અંકલેશ્વરના આંગણે હજારો વિદેશી પક્ષીઓનું આગમન થયું છે। ઔદ્યોગિક હબ એવા અંકલેશ્વરમાં અનેક નદી અને તળાવ આવેલા છે અને અહીં વિદેશથી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી માઇગ્રેટ પક્ષીઓએ તંબુ તાળ્યા છે। અંકલેશ્વરના આકાશમાં અત્યારે પાંખોનો કલરવ સંભળાઈ રહ્યો છે। શિયાળાની શરૂઆત થતાં જ હજારોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ અહીં આવી પહોંચ્યા છે, જેના કારણે આખો વિસ્તાર જાણે પક્ષીધામ બની ગયો હોય તેવું લાગે છે। જીઆઈડીસીના છેવાડાના વિસ્તારો અને નર્મદા નદીના કિનારે આવેલા જળાશયોમાં અત્યારે આંતરરાષ્ટ્રીય મહેમાનોએ ધામા નાખ્યા છે। આ પક્ષીઓ સાઇબેરિયા, સેન્ટ્રલ એશિયા અને યુરોપ જેવા હજારો માઇલ દૂરના વિસ્તારોથી ઉડીને અહીં આવ્યા છે। આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બનેલા પક્ષીઓમાં જળાશયોમાં ગુલાબી આભા ફેલાવતા ફ્લેમિંગો, હિમાલય ઓળંગીને આવતા બાર હેડેડ ગીઝ, વિવિધ પ્રકારના બતક અને કોમન ક્રેન્સનો સમાવેશ થાય છે। અંકલેશ્વર એક મોટું ઔદ્યોગિક કેન્દ્ર હોવા છતાં અહીંના કિનારાના અને અન્ય જળાશયો જેવા કે સુરવાડી તળાવ, સજોડ તળાવ, જીઆઈડીસી તળાવ, કોસંબડીનું તળાવ પક્ષીઓ માટે મનપસંદ સ્થળ સાબિત થયા છે। પક્ષી નિરીક્ષણ ડોક્ટર ખુશી પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે પાણીની સારી આવક હોવાથી પક્ષીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વર શહેર તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં વિદેશી પક્ષીઓનું આગમન ચાલુ થઈ ગયેલ છે, જેમાં ખરસ તળાવ, પાનોલી તળાવ, સાપરા તળાવ, કોસંબડી તળાવ તેમજ તેની આજુબાજુ આવેલા ખાબોચિયા તેમનું ઘર બન્યું છે। ત્યારે જે અંકલેશ્વરની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે અને તો પણ આ વિદેશી પક્ષીઓ અહીંયા એમને પોતાનું ઘર માને છે, ત્યારે આપણે સૌ બધાની ફરજ બને છે કે આપણે તેમને ધ્યાન રાખી અને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી તેમનું રહેઠાણ બનાવીએ અને તેને ડિસ્ટર્બ નહીં થાય અને પ્રદૂષણ ઓછું થાય તેવા પ્રયત્ન કરીએ। મારું નામ ખુશી પટેલ છે। હું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર અને બર્ડ વોચર છું। છેલ્લા 4 વર્ષથી અંકલેશ્વર, ભરૂચ તથા તેની આસપાસના વિસ્તારોમાં બર્ડ ફોટોગ્રાફી કરું છું। અહીં હમણાં જોઈએ તો ખૂબ જ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓનું આગમન થયું છે, જે દર્શાવે છે કે અંકલેશ્વર એક કેમિકલ ઝોન હોવા છતાં આટલી સારી સંખ્યામાં પક્ષીઓનું દેખાવું એ ખૂબ અગત્યની બાબત છે। હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે ગુજરાતના યુવાનોએ બર્ડ વોચિંગ તથા પક્ષી સંરક્ષણની પ્રવૃત્તિમાં ભાગ લેવો જોઈએ અને પક્ષીઓનું રક્ષણ થાય એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ।